Friends, I'm glad to meet you and receive you for video number 9, Standard 9, and revision activities 18, 19, and 20. Now, let us start. See, here is activity number 1. Game is there. See, game is this. 1 plus 1 plus 1 is equal to 1. Generally, આપણે સમજીએ છીએ કે 1 plus 1 plus 1 is 3. But here 1 plus 1 plus 1 is 1. How? એ સમજવાનું છે મજા. નીચેના સૂચનો વાંચો સમજો ને અહીંયા 12 instructions are given. You follow the instructions and do the activity suggested. First, say, make a group of 3 that take one A4 size paper, fullscape अथवा कदाच તમે નોટનો પેપર. Cut the paper into 3 equal parts. એના 3 ભાગ સરખા. Give numbers 1, 2, 3. એક પીસનો નંબર 1, બીજાનો 2 to each. Each student will take out one piece. દરેકે 3નું ગ્રુપ, દરેકે એક પીસ. Now everyone has one piece of paper. Now sit away from. હવે ત્રણેય ગ્રુપમાં છો એ જુદા જુદી જગ્યાએ જુદા જુદા. Then draw the head of any animal on piece 1. જેની પાસે piece 1 આવ્યું એમણે કોઈ પણ એક એનિમલનું draw the માથું એટલે કે આખો મોનો ભાગ. The middle body part of the animal on piece 2. જેના પાસે 2 નંબર છે એણે આખો બોડી પાર્ટ. Draw the legs of animals in piece 3. ત્રીજો જેની પાસે પીસ છે એને 3 all the parts. હવે જૂઠ કે પહેલો એ મૂકો મોનો ભાગ, પછી મૂકો બોડીનો ભાગ અને એના નીચે લેગ્સનો ભાગ. આ રીતે જુઓ. Give a name to the new animal. તમારું નવું એનિમલ કયું છે તમે જોઈ શકો. હવે જુઓ એક ઇમેજ તમને બતાવું. તમારે પેપર્સ જોઈશે, જોઈશે ખાતરના એક ટુકડા મોનો ભાગ બતાવ્યો છે, બીજો આખો ટુકડો એમાં બોડીનો આટલો ભાગ, પછી આ ભાગ પૂંછડા સહિત એમાં આવી જશે અને ત્રીજા ભાગમાં નીચે. એના માટે યુ વિલ નીડ સમ કલર પેન્સિલ્સ એન્ડ કાતર. પછી તમારા ટુકડા ગોઠવશો. જો એક ટુકડો અહીંયા ત્રીજો એ રીતે ગોઠવો. આવી ઇમેજ થશે. જો નાઉ એક્ટિવિટી 19. ઇન ધેટ ધેર ઇઝ અ ડાયલોગ. યુ રીડ ધ આન્સર ધ વે ક્વેશ્ચન. તમે અગાઉ 6, 7, 8માં ફંક્શન્સમાં કે વે ક્વેશ્ચન્સ માહિતી મેં. દાખલા તરીકે વોટ્સ યોર નેમ, તો નામ. વેન ડીડ યુ કમ હિયર, વેન એટલે ટાઈમ. હુ વોઝ વિથ યુ, તો વ્યક્તિનું નામ જાણવું. આ રીતે each question has function. દરેકનો પર્પઝ, હેતુ અથવા તો કોઈ કાર્ય છે એ માટે. તો આ પ્રશ્ન પૂછતા એના જવાબ આપવાની પ્રેક્ટિસ આ ડાય. સો નાઉ લિસન ટુ મી ધીસ એન્ડ ધેન ફોલો. સી, policeman says, what's your name? Hassan says, I'm Hasina. I'm lost. Did you come here at 5 in the evening? Policeman. Or Hasina said, my parents. Policeman said, how did you move away from them? Hasina said, I wanted to see the monster in that court. Policeman, where do you? Hasina said, policeman, come along. I will take you to your home. And Hasina said, thank you, sir. આ રીતે પણ તમારે જેવા ભાવ હોય એ ભાવ સાથે અને પ્રશ્નો પૂછો તો એવા ફ્રેન્ડલી ટોનથી. હવે આના ઉપર પ્રશ્ન આપ્યો છે કે રિપીટ ધ ડાયલોગ ઇન ધ ફોર્મ ઓફ. 1, 2, 3 વખત સાંભળો, 1, 2 વખત એનેક્ટ કરો, સમજો. પછી આના પેરેગ્રાફના ફોર્મ લખવાનું. એટલે આમ પેરેગ્રાફ હશે પણ ક્વેશ્ચન આન્સર. એની શરૂઆત આ રીતે. લાસ્ટ વીક there was a fair in Vadodara. A girl of about 7 to 8, Hasina, lost her way. એનો અને પછી પોલીસે જોઈને પોલીસ આવી.
ઓકે, તો યુ ટ્રાય. તમે કઈ રીતે આવી રીતે લખીને જે લખી શકો. ત્યારબાદ અહીં આખો લખ્યો છે. See, last week there was a fair in Vadodara. A girl of about 7-8 years named Hasina lost her way. ત્યારબાદ some police note પોલીસે જોઈ. Hasina looking very ચિંતાથી બોલે છે એટલે એનું ટોન ચિંતાવાળું. આમ Hasina, I'm lost. One of the policemen gently asked. Tell us. એ બદલ્યું છે. Tell us ઉમેર્યું એટલે કે ફ્રેન્ડલી ટોન આવે. She answered. 5, they continue. Let us know who was with you. તો આ તે આખું વાંચી જાય. આ બંધ કરો અને હવે આ ભાગ ઉપરથી જાતે ફરીથી અહીં ક્વેશ્ચન્સ પૂછવાની, આન્સર શોર્ટમાં આપવાની, ટોન સમજવા થશે. મિત્રો ત્યારબાદ એક ટાઈમ ટેબલ છે, એમાં હેડિંગ ફર્સ્ટમાં બધા ટાઈમ આપ્યા છે. સેકન્ડમાં યસ્ટરડે, એમાં ડે એન્ડ ટ્યુઝડે. ટુડે મીન્સ વેન્સડે, કારણ કે એ દિવસ વેન્સડે. એન્ડ ટુમોરો એટલે ભવિષ્યમાં થર્સડે, ફ્રાઈડે, સેટરડે. આ પીરિયડો ભવિષ્ય લેવા છે, આ લેવાઈ ગયા છે, આજના છે. ટુ ધ ટાઈમ you can see and make the sentence or answer the questions. જો એક જ પ્રશ્ન. At what time was Miss Dhruti teaching maths on? તો at what time Miss Dhruti અને મંડે બે અગત્યના શબ્દ. તો પહેલા મંડે અને મિસ શું ભણાવતી હતી? મેથ્સ. એન્ડ એટ વોટ ટાઈમ? તો જસ્ટ ટાઈમ 11:36 to 12:10 a.m. So this way you can say Miss Dhruti was teaching maths on Monday at from 11:36 to 12:10. This way you can answer the question. દરેક ગ્રુપમાં 5-5ના ગ્રુપમાં પ્રશ્નો જવાબ આપો. આ સિવાય બીજા પણ વધારાના 4-5 પ્રશ્નો તમે પૂછી શકો. પ્રેક્ટિસ. Then you can match your friends. Say, I'm really happy to meet you, or this is a fine meet. Okay, see you.